કેશોદની આઝાદ ક્લબમાં રાષ્ટ્રીય ખેલ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે મેજર ધ્યાનચંદ અને અન્ય ભારતીય રમતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે। હોકીના જાદુગર તરીકે સુવિખ્યાત પદ્મભૂષણ મેજર ધ્યાનચંદની આજે 113મી જન્મ જયંતિ નિમિત્તે આઝાદી સમયથી સેવાકીય, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કેશોદની આઝાદ ક્લબમાં જુદી જુદી ઇન્ડોર રમતોનું આયોજન કરી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, ટ્રસ્ટી શ્રી ડોક્ટર પ્રેમાંકભાઈ ધનેસા, ડોક્ટર રાજેશ રાણી, હરીશભાઈ ચાંદ્રાણી, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી। આ તકે ટેબલ ટેનિસ, કેરમ અને ચેસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આઝાદ ક્લબમાં કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ બોલ, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસ જેવી રમતના ખેલાડીઓ નિયમિતપણે પ્રેક્ટિસ કરતા હોય છે અને ખેલ મહાકુંભની વિવિધ જિલ્લા સ્તરની સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે। કાર્યક્રમના પ્રારંભે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ રાષ્ટ્રીય ખેલ દિવસ વિશે માહિતી આપી હતી અને આગામી 2036ના ઓલિમ્પિક્સનું આયોજન ભારતમાં થનાર હોય તેની તૈયારી અંગેની જાણકારી આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઈ ચાંદ્રાણી, જિગ્નેશભાઈ ચોવટિયા, મહેન્દ્ર સાંચલા, ટેબલ ટેનિસના ખેલાડીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષુભાઈ લશ્કરીએ કર્યું હતું। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આજે સમગ્ર ભારત દેશની અંદર 29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આઝાદ ક્લબ, જે આઝાદી પહેલાંના સમયથી પ્રવૃત્ત છે અને રમતગમત, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી આ સંસ્થાની અંદર આજે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ, સદસ્યો અને ટેબલ ટેનિસ ગ્રુપ દ્વારા એક ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ સાથે ચેસ, કેરમ જેવી ઇન્ડોર રમતોનું આયોજન આજે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું। મેજર ધ્યાનચંદ ભારતના એક રત્ન છે। એમણે ભારતને ઓલિમ્પિકની અંદર 3 મેડલો અપાવ્યા હતા અને 2012થી એમની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવાનું ભારત સરકારે નક્કી કર્યું છે અને હાલમાં ચાલી રહેલ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર રમતોના માધ્યમથી એને ખેલાડીઓને પ્રેરિત કરવામાં આવે છે। આવનાર 2036ના ઓલિમ્પિક રમતોત્સવની અંદર ભારત સરકાર ઓલિમ્પિકનું આયોજન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ પાસે એનું એક ઓલિમ્પિક સિટી તૈયાર થઈ રહ્યું છે। આ માટે રમતગમતના પ્રોત્સાહન અને એની અંદર ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આઝાદ ક્લબ હર હંમેશ સક્રિય રહી છે। આઝાદ ક્લબના પટાંગણની અંદર કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ બોલ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ જેવી વિવિધ રમતોનું આયોજન થાય છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે। આજના શુભ દિને હું સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છા પાઠવું છું।